નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અનિલ રેલિયા અને આર્ચર આર્ટ ગેલેરીના સહયોગથી અમદાવાદમાં પ્રથમવાર યોજાનાર જાણીતા ઉદ્યોગપતિ પ્રફુલ્લ શાહના ચિત્રોનું પ્રદર્શન. આર્ચર આર્ટ ગેલેરી કલા અને ઉદ્યોગનો અનોખો સંગમ. પ્રફુલ્લ શાહની કલાયાત્રાનું પ્રદર્શન. ભારતીય ટેક્સટાઇલ જગતના દિગ્ગજ અને ગાર્ડન સિલ્ક મિલ્સના પ્રણેતા પ્રફુલ્લ શાહ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ એક સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક પણ છે. 87 વર્ષની વયે પણ દરરોજ કેનવાસ પર રંગો પૂરતા પ્રફુલ્લભાઈ માટે કલા એ માત્ર શોખ નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી છે. કલાત્મક દૃષ્ટિકોણ અને ઉદ્યોગમાં ક્રાંતિ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત ફરેલા પ્રફુલ્લભાઈએ જ્યારે 1967માં પારિવારિક વ્યવસાયની જવાબદારી સંભાળી, ત્યારે તેમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું હતું. તેમણે પરંપરાગત ટેક્સટાઇલ ડિઝાઇનરોને બદલે વડોદરાના ફાઇન આર્ટ્સના કલાકારોને ગાર્ડન સિલ્ક મિલ્સમાં સામેલ કર્યા. કે જી સુબ્રમણ્યન જેવા દિગ્ગજ કલાકારોના માર્ગદર્શન હેઠળ તેમની મિલમાં એક એવું કલાત્મક વાતાવરણ ઊભું કર્યું, જેણે ભારતીય કાપડ ઉદ્યોગની વ્યાખ્યા બદલી નાખી. બાળપણથી શરૂ થયેલી અવિરત યાત્રા. તેમના મનમાં કલાના બીજ ગ્વાલિયરની સિંધિયા સ્કૂલના ચિત્ર શિક્ષકના પ્રોત્સાહનથી રોપાયા હતા. પોતાની શૈલી વિશે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ કોઈ ચોક્કસ સિગ્નેચર સ્ટાઇલમાં બંધાવા માંગતા નથી. તેઓ મુક્તમને રંગો, બ્રશ અને નાઇફ વડે પ્રયોગો કરે છે. તેમના મતે ચિત્રકામ એ સર્જન અને શાંતિનું મિશ્રણ છે. જ્યારે તેઓ કેનવાસ સામે હોય છે, ત્યારે દુનિયાની તમામ ચિંતાઓ વિસરી જાય છે. દિગ્ગજ કલાકારો સાથેના સંસ્મરણો. પ્રફુલ્લભાઈની કલાયાત્રામાં ભારતના અનેક મહાન કલાકારોનો પ્રભાવ રહ્યો છે. પરિચય મારે કેવી રીતે આપવો એટલો ઇઝી નથી. મેં શું કર્યું એ આપણે કહી શકીએ કે હું પ્રણેતા હતો ગાર્ડન બિલ્ડને ઊભા કરવામાં, પણ ક્રિએટિવ પાર્ટ. એના પહેલાં તો ઓફકોર્સ એમાં વીવિંગ ને બધું થતું. મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી 21થી, અને મારી શરૂઆત થઈ 1966 જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા આવ્યો, સ્ટેનફર્ડમાં ભણ્યો હતો. અને પછી ધાર્યું કે હવે મારે રહેવું તો અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે તે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ. અને પછી તો ગાર્ડનનું નામ મારે કહેવાનું નથી, પણ બધા આમ જ એક ખૂણે ખૂણે અમારા ક્રિએટિવ ફેબ્રિક્સ અને એની ડિઝાઇનો બહુ પરખાઈ અને પ્રસિદ્ધ થઈ. અને ત્યાંથી જે જર્ની થઈ પછી વર્ષો થઈ ગયા, અને મેં કીધું તેમ 97 મારા આર્ટ ડિપાર્ટમેન્ટ લગભગ નહીં તો એટ એ ટાઈમ 8 થી 10 આર્ટિસ્ટો હંમેશા અમારી સાથે કામ કરતા હતા. પણ એ લોકોને તે વખતે પણ અચરજ હશે ને થોડી આજે પણ હોઈ શકે કે હું કેવી રીતે ડાયરેક્ટ કરું, જ્યારે એ લોકોએ પોતાની જિંદગી એમાં આપી. આખું બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ અને એમાં માસ્ટર્સના આઈ ઇન્ક્લુડેડ કૌશિક અને ધડુકને બધા જે પહેલા વાર શરૂઆત થઈ. પણ આર્ટ એવું નથી કે આ જે મેં પછી શરૂઆત કરી એને ને મારું હું શું કરતો હતો એની સાથે કોઈ સંબંધ નથી. તમે જુઓ તો કે આ કંઈ ડિઝાઇન નથી કે આના પર કંઈ આ જે ચિત્ર હશે તેને હું એ કપડામાં ઉતારીને એનો કંઈ ધંધો નહોતો કરતો. પણ એક અંદરની એક વેદના સમજો કે એક જાતનું ચેલેન્જ હતું. અને જ્યારે હું આર્ટ કરતો ત્યારે એવું નહોતું કે બધું સરળ સુંદર અને બધું એવું શાંત લાગતું હતું. વોર એન્ડ પીસ જેવું હતું. શરૂઆત થાય ત્યારે વોર જેવું લાગે. એટલે કે એવું કંઈ જલ્દી હું પણ નહીં આવે, કારણ કે શરૂઆતમાં મને ખબર જ નહોતી કે હું આર્ટ કરી શકું જ કે એ એક પ્રયોગ હતો મારે માટે. પણ ફોર્ચ્યુનેટલી પહેલા જ વર્ષે જ્યારે મેં કરવા માંડ્યું, જે મારા રાઈટ સાઈડ પર બધા 97 એટલે 30 વર્ષ થઈ ગયા એનું આર્ટ છે. અને પછી આ જે બીજી સાઈડ પર પછી 24-25નું આર્ટ છે. આમ તો તમે કેટલોગ જોશો, તમે લઈ જજો તો જોવામાં પણ આવશે કે ક્યાંથી શરૂઆત થઈને કઈ બાજુ ગયા.
પણ બહુ અઘરું છે મારે પોતા માટે બહુ કહેવું, એક્સેપ્ટ કે એક પ્રેરણા મળી મારા અંદરથી જ કે હું શું કરી શકું. જ્યારે હું આટલા બધાને ડાયરેક્ટ કરું, વર્ષો લગી કરું, તો મારે એવો સવાલ એ લોકોને ઊભો થાય. પણ એ સવાલ મેં મારા પોતાની જાતને કર્યો, એ ખાલી શરૂઆતમાં. પછી તો વન થિંગ લીડ્સ ટુ ધી અધર, અને ધીરે ધીરે હવે તમે થોડું જોઈ રહ્યા છો મારા પ્રયોગ. એમ.એફ. હુસૈન સાથેના તેમના સંબંધી અત્યંત આત્મીય હતા. જ્યારે હુસૈન સાહેબને તેમની ફિલ્મ ગજગામિનીના નિર્માણ માટે આર્થિક સહાયની જરૂર હતી, ત્યારે પ્રફુલ્લભાઈએ નિસ્વાર્થ ભાવે મદદ કરી હતી. બદલામાં હુસૈને તેમને પોતાની પ્રસિદ્ધ સિવિલાઇઝેશન સિરીઝના ચિત્રો ભેટ આપ્યા હતા. આ ઉપરાંત એન.એસ. બેન્દ્રે, ભૂપેન ખખ્ખર, અમિત અંબાલાલ, અતુલ ડોડિયા અને અકબર પદમસી જેવા કલાકારો સાથેનો તેમનો પરિચય તેમની કલાત્મક દૃષ્ટિ કેળવવામાં મહત્વનો રહ્યો છે. કલા દ્વારા આનંદની વહેંચણી પ્રફુલ્લભાઈની આ સફરમાં તેમના પત્ની શિલ્પા શાહ તેમના સૌથી મોટા વિવેચક અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. પુત્રો આલોક અને સુહેલ, પુત્રવધુ દીપિકા અને પૌત્ર પૌત્રીઓ પણ તેમની આ સર્જનાત્મકતાના ઉત્સાહી સમર્થકો છે. અગાઉ મુંબઈ અને સુરતમાં સફળ પ્રદર્શનો કર્યા બાદ તેઓ આજે પણ સતત કાર્યરત છે. નોંધપાત્ર બાબત એ છે કે તેઓ પોતાના ચિત્રો વેચાણ માટે નથી આપતા, પરંતુ પ્રદર્શન દ્વારા લોકો સુધી માત્ર કલાનો આનંદ પહોંચાડવાનો ઉમદા હેતુ ધરાવે છે. તેમનું જીવન નવી પેઢીના કલાકારો અને ઉદ્યોગપતિઓ માટે એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે પણ સર્જનાત્મકતાને જીવંત રાખી શકાય છે. અમદાવાદની ગુફા, નવરંગપુરામાં આ પ્રદર્શન 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. પ્રદર્શનમાં વર્ષ 1997 શરૂ કરી 2025 સુધીમાં કરેલા 40 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.